ચૈત્ર નવરાત્રિ અદ્ભુત વસંત ઋતુમાં આવતી ચૈત્ર નવરાત્રિ. ચૈત્ર એટલે નવા વર્ષની શરૂઆતના 9 દિવસ માને યાદ કરીને, માની પૂજા કરીને, મા સાથે જોડાઈને માતાજીના મંત્રો, માળા, જ્યારે રોજિંદા કામમાંથી સમય મળે ત્યારે અદ્ભુત રીતે પોતાનામાં સ્થિત થઈને સરસ રીતે માને યાદ કરવાની છે. નવા વર્ષની શરૂઆત છે. નવા વર્ષના પહેલા 9 દિવસ માના ખોળામાં, આખું વર્ષ પછી મા સાથે અદ્ભુત રીતે વિતાવવાનું થાય. ઋતુ પ્રમાણે નવરાત્રિ આવ્યા કરે. ચૈત્ર પછી અષાઢ, પછી શારદા, પછી જેને મહાનવરાત્રિ કહીએ છીએ, પછી પોષ મહાનવરાત્રિ. બધું કેટલું અદ્ભુત રીતે બધી ગોઠવણ કરેલી છે, જેમાં તમે તહેવાર ઉજવતા જાઓ, આનંદમાં રહેતા જાઓ, મસ્ત મજાની જિંદગી જીવતા જાઓ અને મા સાથે જોડાયેલા રહો. મા એટલે ફક્ત જે બાળકોને જન્મ આપે એ જ મા એવું નથી. માનો તો વાત, મા એટલે વિશાળતા કેવી? સમજણમાં વિશાળતા, હૃદયથી વિશાળતા, સહનશક્તિમાં વિશાળતા, એનું નામ મા. મા ઘરના કામ કરે, વ્યવહારમાં પોતાની રીતે જોડાયેલી રહે, ક્યાંક નોકરી ધંધે પણ જવું પડે તો જાય, પણ એનો બીજો છેડો એના બચ્ચા જોડે જોડાયેલો હોય. એ ક્યાંય પણ કામ કરતી હોય પણ એની નજર એના બચ્ચા સાથે હોય. આ માની તાકાત છે. કુટુંબના માણસો, કુટુંબના પરિવારના સભ્યો, સમાજના આપણી સાથે જોડાયેલા બધા જ માણસો, એ બધા તરફથી કરવામાં આવતા વર્તન, વ્યવહાર, વર્તણૂક એ બધાને સહી લે, બધાના ગુણ અવગુણને પણ પચાવી લે. એ માં. જો માની તાકાત જુઓ, દરેકમાં છે આ તાકાત. બહેનોમાં સવિશેષ. પુરુષ પણ એને લાયક બની શકે છે. વિશાળતાનું મહત્વ છે. અદ્ભુત વાતો છે. 9મી એપ્રિલ 2024 નવરાત્રિની શરૂઆત, એને ગુડી પડવા તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષનો પહેલો દિવસ, આનંદમય દિવસ, અને પછી આખું વર્ષ એ જ આનંદમાં જીવવાનું છે. અદ્ભુત વાતો છે. જીવનમાં ઉતારતા જઈએ, સમજતા જઈએ, મજા કરતા જઈએ તો મજા આવે. હરિ ઓમ.